અંકિતા હજુ સૂતી છે છોકરી? હા ભાઈને કઈ પડી નહીં હોય. આ શું બકબક કરો છો? ઘડિયાળમાં જોયું કેટલા વાગ્યા છે? મેં તને કાલ રાતે જ કીધું હતું કે કાલ સવારે છે ને તું વહેલી ઉઠી સૌથી પહેલા ફ્રેશ થજે અને હા મંદિરના દીવાબત્તી કરી નાખજે. હા તારા પહેલા હું જાગી ગયો, ફ્રેશ થઈ ગયો અને મારું કામ કરવા લાગ્યો છું. હા તો નવાઈ કરી. હા તમારે ઓફિસે જવાનું છે એટલે વહેલા ઉઠ્યા છો અને પહેલા વહેલા ઉઠતી જ હતી ને. તો હવે શું જોર વાગે છે? હવે કેમ જોર વાગે છે બોલો ને? હવે જોર એટલે વાગે છે અત્યાર સુધી તમારા માના ને તમારા બાપના કામ કર્યા. હું કઈ તમારા માના ને તમારા બાપના ઢહડવા નથી આવી. ઓહ બોલવામાં છે ને થોડું ભાન રાખજે. કોના વિશે શું બોલવું ને કેવું બોલવું ને એનું વિચાર કરીને બોલો. હે મારા મા બાપ છે. ખબર છે તમારા મા બાપ છે. એક તો સવાર સવારમાં રોજ રોજ નીંદર બગાડે છે ને ઉપરથી કહે છે કે બોલવામાં ધ્યાન રાખજે. હાથી તને કઈ માંડે બેસાડીને તારી પૂજા કરવા નથી લાવ્યા. આ ઘરમાં લાવ્યા છે ને તો તારે આ ઘરને સાચવવું પણ પડે. સાચું જ છું ને, અત્યાર સુધી સાચવેલું જ છે. વાહ, અત્યાર સુધી સાચવ્યું એટલે હવે નહીં સાચવવાનું એમ? હા કહેવાય છે ને કે નવું નવું નવદી. હા જ્યારે નવી નવી આવતી હતી ને ત્યારે તો એવું લાગતું હતું કે આ ઘરની સારામાં સારી જો કોઈ વ્યક્તિ હોય, કોઈ વ્યક્તિત્વ હોય ને તો એ તું જ છે. તારા જેવી સ્ત્રી થાય જ નહીં. પણ ધીમે ધીમે ખબર પડી કે જેમ જેમ સમય જાય ને એમ આ સ્ત્રી પોતાનું અસલી રૂપ દેખાડવા માંડે. હા એમાં એવું છે ને કે ત્યારે મને એવું લાગતું હતું કે આ મારું ઘર છે, પણ હવે એવું લાગે છે કે આ ઘરમાં હું ખાલી નોકરાણી બનીને કામ કરવા જ આવી છું. હેમય મારા પપ્પાના ઘરે છે ને હું બપોરના 11-12 વાગ્યા સુધી સૂતી હતી અને અહીંયા આવીને મને એમ કે થોડા દિવસ ઉઠવું પડશે તો ઉઠી. પણ આ તો રોજનું થયું. હા રોજના ઢહડા થયા. મારા પપ્પાના ઘરે મેં કઈ કામ નહોતું કર્યું. હે? હા સરસ. લ્યો પપ્પાના ઘરે ભલે કઈ કર્યું હોય કે ના કર્યું હોય. હા ઘણી વાર તો બાપના ઘરે ભલે ને હા કામ કરી કરીને તૂટી ગયું હોય પણ સાસરે આવીને તો એમ જ કહેશે કે મારા બાપાના ઘરે તો મેં કંઈ નથી કર્યું. આ સળી ભાંગીને બે કટકા પણ નથી કર્યા પણ અહીંયા આવીને બધું કર્યું છું. તમને મેં કઈ કીધું તું મારા પપ્પા વિશે કઈ બોલવાનું? હા તો તમને તમારા પપ્પા વિશે બોલીએ તો આકરું લાગે છે હા ને? તો એ મારા બસ. પપ્પા વિશે બોલો ને તો આકરું જ લાગે. બસ. અને ખરેખર તમને ખબર જ છે કે મેં મારા પપ્પાના ઘરે કઈ કામ નથી કર્યું અને વહેલી નથી ઉઠી. હા તો એ તારા પપ્પાનું ઘર હતું, આ તારું સાસરું છે. તમે જેવું તમારા બાપાના ઘરે કરો ને એવું અહીંયા કરવું જરૂરી નથી હોતું. હા તો અત્યાર સુધી નહોતું જ કર્યું ને. વહેલી ઉઠતી હતી ને, બધું કામ કરતી તે હતી ને. ઉપકાર કર્યો તમારી ઉપર. મારે તમારી સાથે છે ને કોઈ લપ નથી કરવી. હું સૂતી હતી ને તો સુવા દેવી હતી. ખોટી આવીને નીંદર બગાડી નાખી મારી. વાહ મહારાણી જોવો તો ખરા, જાણે આખી રાત કામ કરીને સૂતા હોય ને એમ. હું આખી રાત કામ કરીને શું કે ના શું, મને મારી નીંદર નહીં બગાડવાની એટલું યાદ રાખજો. જો ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું, સમયે ઉઠવું પણ પડશે, સમયે તારું કામ પણ કરવું પડશે. કારણ કે તું કઈ નવી નવાઈના કામ નથી કરતી. નહીં ઉઠાય અને નહીં કામ થાય. થાય કરી લ્યો. અને જો તમારે કઈ કામ હોય ને તો તમારા મમ્મી બહાર છે જ, એને કહેજો તમારું કામ કરી દે. અત્યાર સુધી કર્યું જ છે, નથી કર્યું એવું નથી. અને જો એવું બધું હોય ને તો આપણે આ ઘરમાં રહેવાની કોઈ જરૂર નથી. જોઈએ જો તમારા પપ્પાના ઘરે એટલે પપ્પાને પણ ખબર પડે કે મારા દીકરી ગયા તા વાસ્તે ગાસ્તે ને આવ્યા ઘમઘમાટા. હા મારે જવાની જરૂર નથી અને હું જવાની નથી. હું શું કામ જાઉં? કારણ કે આપણા જે આ લખણ જે ઝલકાવા માંડ્યા છો ને તમે એના કારણે. હા તમે 1000 માણસની જાન લઈને આવ્યા હતા ને, હવે 2000 માણસ મને મૂકવા આવે ને તોય નહીં જાઉં. જો શાંતિ રાખ. ને ખબર નહોતી લેવા આવ્યા હતા ને ત્યારે કે અમે જેને હરણ સમજીને લેવા જઈએ છીએ ને એ હકીકતમાં લોમડી નીકળશે. હા મને નહોતી ખબર. જે ઘરને અયોધ્યા સમજ્યું ને એ રાવણનું ઘર હશે. સમજાઈ ગયું? હા ઘરમાં શાંતિ છે ને એવી કદાચ ને ગમે ત્યાં પરણીને ગઈ હોત તો શાંતિ ના મળે. પણ કદર નથી. કારણ કે તમારા જેવા માણસ કોઈ દી કદર થઈ નથી, થવાની નથી. તમારા ઘર કરતા બીજાના ઘરે પરણીને ગઈ હોત ને તો આ નોકરાણીની જેમ કામ ન કરવું પડત. મહારાણીની જેમ યશ કરતી હોત, યશ આરામ કરતી હોત. એ લાગે બધું. આ દૂરથી ડુંગર છે ને રળિયામણા જ લાગે. આ બાજુમાં જાવ ને ત્યારે ખબર પડે કે હું છે ને હું નહીં. વાત તો કરો છો તે. સાચું કીધું તમે. દૂરથી ડુંગર રળિયામણા જ લાગે છે. અમને દૂરથી ડુંગર રળિયામણા લાગ્યા હતા. અને તમારે ઓફિસે જવાનું મોડું નથી થતું? જાઓ હવે હાલો અને સુવા દો મને. કાંઈ સુવાનું થતું નથી. હાલો ઊભી ના થાવ. કાઈ ઊભીનું નથી થવું. તમારે જવું હોય ને તો જાઓ. તો કાઈ નહીં, મને કાઈ મોટું થતું નથી. જો હું અહીંયા બેઠો જ છું. હા તો જોઉં બેઠા છું રહ્યો. કેમ સુવે છે. આમ કરીને આવ. હા તે વાંધો નહીં. સુવા દઉં તો કે છે તું? અંકિતા, ઓ અંકિતા, આવને જરા પાણી લઈને આવતો. સાંભળે છે કે નહીં? અંકિતા! શું છે મમ્મી બૂમા બૂમ કરો છો? શું થઈ ગયું? ઉપરથી પહાડ તૂટી પડ્યું છે કે શું? બસ બસ સાંભળ,
એમ કહું છું કે એક ગ્લાસ પાણી લઈ આવ ને. મારા સસરા ગયા ને એ પછી તો મને સાવ હેરાન કરી નાખી છે. હા, ભગવાને 2 સાજા પગ આપ્યા છે, 2 હાથ આપ્યા છે. જેમ જીભ ચાલે છે એમ 2 પગ નથી ચાલતા. ઊભા થઈને જાતે પાણી નથી પીવાતું. અને તું જો મને આપી દે તો તને કંઈ વાંધો છે? નહીં, હું પાણી નહીં આપું. કારણ કે જ્યારે પરણીને આવે ને ત્યારે એમ હતું કે મહારાણીની જેમ રાખશે. જ્યાં સુધી મારા સસરા હતા ને ત્યાં સુધી મને આમ મહારાણીની જેમ રાખી છે. અને જેવા મારા સસરા ઉપર ગયા ને ત્યારથી આમ નોકરાણીની જેમ રાખી છે. તમને શું લાગે છે હવે? હવે હું તમને પાણી ભરી આપીશ, તમને રસોઈ બનાવી આપીશ, તમારા ઘરના કામ કરીશ, વહેલી ઉઠીશ. અંકિતા, આ તારું જ ઘર છે, બીજાનું ઘર નથી કે તું આવું બોલે છે. હા, મારું ઘર કરી કરીને નોકર બનાવી દીધી છે, નોકર. શું નોકર? તારા મગજમાં કેમ આવું વિચાર આવે છે? તને કોઈ સાંભળ, તારી સાથે કઈ એવું વર્તન થયું છે કે તને આવું બધું વિચાર આવે છે? હા, તમે પાણી તો મંગાવો છો, થોડી વાર રહીને ચા મંગાવશો, હીની થોડી વાર થઈને રસોઈ મંગાવશો. હા, નોકર જેવું વર્તન નથી તો કોના જેવું વર્તન છે? મારા સસરા જીવતા હતા ત્યાં સુધી તો આવું વર્તન થયું નથી. ત્યારે તો ઊભા થઈને પાણી પી લેતા હતા, મારા સસરાને પાણી આપતા હતા, ઊભા થઈને રસોઈ બનાવવામાં મદદ કરતા હતા. મારા સસરા ગયા પછી આવું કંઈ કર્યું છે તમે? હા, નોકર જેવું વર્તન નથી તો કેવું વર્તન છે? શું હું તને કામમાં મદદ નથી કરતી? આ તો છે ને, જો બહાર જઈને આવી, હમણાં જ મંદિર જઈને આવી, બહુ થાકી ગઈ છે એટલે મેં તારી પાસે પાણી માંગ્યું, નહીં તો હું ક્યાં માંગુ છું? હા, તમને આટલો બધો થાક લાગતો હોય તો તમે મંદિરે શું કામ જાઓ છો? ઘરે આરામ કરો ને. જો કહેવાય ને કે માણસે છે ને ચાલતા હાલતા રહેવું જોઈએ, નહીં તો છે ને એને પગ ગંઠાઈ જાય. અને જો હું ચાલતી બંધ થઈ ગઈ ને તો તને જ પ્રોબ્લેમ થશે. એના કરતાં છે ને મંદિરે જાઉં, 2 માણસને મળું તો જરાક મૂડ પણ ફ્રેશ થઈ જાય. મારા પ્યારા સાસુમાં, તમને જો એટલું જ બધું જ્ઞાન છે કે માણસને ચલતું ફરતું રહેવું પડે તો પછી ઘરમાં ચાલો ને, ઘરનું કામ કરો ને, ચાલતા ફાલતા રહ્યો એટલે મને ઘરમાં મદદ પણ થાય ને તમારા પગ પણ ખુલ્લા રહે. નહીં? બરાબર છે. હા, તારી વાત બધી જ બરાબર છે. તને એમ કે મને કંઈ સમજ પડતી જ નથી. મને એવું લાગે છે કે તને હવે એવું લાગે છે કે બધું કામ મારી પાસે જ કરાવે છે. એવું નથી. જો અમે તને મદદ કરીએ જ છે અને આપણે હળી મળીને કામ કરીએ તો વહેલા પરવારી જવાય. મમ્મી, મને આ બધું ભાષણ આપવાની જરૂર નથી, બરાબર છે? હું કંઈ તમારા બાપની નોકર નથી કે મને જેમ ફાવે એમ નકરા કામ ચિંતા કરો. બસ હવે છે ને તારી સાથે આવું જ વર્તન થશે એવું લાગે છે મને. મમ્મી, હા, તમારું વધતું જાતું હોય એવું તમને નથી લાગતું? જરાક પણ નહીં. હા, તમે ઝાપટ મારીને બહુ મોટી ભૂલ કરી છે. અને તું જે આ રાડો પાડીને મારી સામે બોલે છે, સારું લાગે છે? તને શોભે છે? હા, તમે શું સંસ્કારની પુતળી છો? તે છાનામાના મારી સામે બેઠા છો, તમે રાડો પાડીને નથી બોલતા. આ ઝઘડો કરવાની શરૂઆત કોણ કરે છે ઘરમાં? તમે જ કરો છો ને? મેં ક્યાં કરી? મેં ખાલી તારી પાસે પાણી માંગ્યું, ભૂલ થઈ ગઈ. આજ પછી હું તારી પાસે પાણી પણ નહીં માંગુ. અરે પાણી શું, કંઈ નહીં માંગતા મારી પાસે. અને ભગવાને જે પગ આપ્યા છે ને એને વાપરો. ઊભા થઈને જાઓ અને પાણી ભરીને પી લ્યો. અને આજ પછી મને બીજું કંઈ કામ નહીં ચિંતા, એટલું યાદ રાખજો. હું આ ઘરની વહુ છું, નોકરાણી નથી. જેવી રીતે મારા સસરા જીવતા હતા ને, આ ઘરમાં પરણીને આવીને ત્યારે રહેતી હતી ને, એવી જ રીતે રહીશ. અને પરણીને આવી ત્યારે એવી રીતે રાખી, અત્યારે કંઈક બીજી રીતે રાખું છું? ત્યારે તો તારો મોંમાંથી મગ નથી નીકળતા, ત્યારે તો આવું કશું બોલતી નહીં હતી અને અચાનક જ તારી પાંખ બહાર આવી ગઈ એવું લાગે છે મને. હા, આવે. તમે જેવું વર્તન કરો છો ને હે વર્થી બધાને ખ્યાલ આવે. તમને તો એવું લાગે છે ને કે તમે તો બહુ સારું વર્તન કરો છો મારી સાથે, પણ જે જોતા હોય ને એને ખબર હોય કે કેવું વર્તન કરો છો. એવું કંઈ જ નથી. આ તારા છે ને મગજમાં કોઈ ઠસી દીધું છે. જો અત્યારે એક લાફો પડ્યો, જો હજુ વધારે બોલીને તો તને એક બીજો લાફો મારી દઈશ, એટલું યાદ રાખજે. બીજો લાફો શું? હવે હાથ તો ઉપાડીને જોવો. હું જોઉં છું કઈ રીતે હાથ ઉપાડો છો મારા ઉપર. અને તમારે પાણી પીવું હોય ને તો જાતે ભરીને પી લ્યો, કે તમારા બાપના નોકર નથી. મમ્મી, શું થયું? કેમ રડો છો એટલા બધા? અરે મમ્મી, જુઓ, મારી વાત સાંભળો. છાના રહેજો પહેલા. શું થયું છે? શા માટે રડો છો? હે? ના, મારે કશું નથી કહેવું. ખોટી વાત વર્ષે. અરે પણ હા, કેવી વાત કરો છો તમે? આ ઘરમાં 2 દીકરાઓ હોવા છતાં તમારે આંગળા પાડવા પડે. જુઓ મમ્મી, જે થયું હોય ને તે માંડીને વાત કરો. જો હું તો આજે છું ને કાલે નથી. મારે ખોટી કોઈ વાતને વધારે નથી વધારવી. અરે પણ મમ્મી, આવું શા માટે બોલો છો? હે? આજે શું ને કાલે નથી? મમ્મી,
તમને મારા સમ છે તો વધારે રડો તો ચૂપ થઈ જાઓ, ચૂપ થઈ જાઓ, માંડીને વાત કરો. શું થયું છે? મારે છે ને હવે નથી જીવવું. અરે પણ આવું કા બોલો છો? મેં મારા સમ આપ્યા છે, તમને હું વાલો નથી? ના એવું નથી દીકરા. તો મને માંડીને વાત કરો, શું થયું છે? તને ખબર નથી, આજે સવારે છે ને મેં અંકિતા પાસે ખાલી પાણી જ માંગ્યું. હું બહારથી મંદિરેથી જઈને આવી, બહુ થાકી ગયેલી, એટલે મેં કીધું કે બેટા જરા પાણી લઈ આવો. તો એણે એટલું બધું મને સંભળાવ્યું કે નહીં પૂછો વાત. અને તારા પપ્પા વિશે પણ કેટલું બધું બોલી કે પપ્પા હતા ત્યારે આવું હતું તેવું હતું, હવે તમે મને નોકરાણી સમજો છો. મેં એની સાથે આવું ક્યાં કર્યું છે? મમ્મી, હું તમારા સ્વભાવને સારી રીતે જાણું છું. અને આ અંકિતા બહુ, એને જરા પણ શરમ નથી કે જતી જિંદગીએ માં જેવી સાસુને હેરાન કરે છે. જો તમે ચિંતા નહીં કરો, હું છે ને હા બધું ઠીક કરી દઈશ. અને સાગરને કહીશ કે એને સમજાવે, હા બીજી વાર આવું નહીં કરે. જો મમ્મી, એ હજી બાળક કહેવાય, એના બોલ્યા સામું નહીં જોવાનું. અને તમે તો હા ઘરનો સ્તંભ છો મમ્મી. હા તમે જ ભાંગી પડશો તો આ બીજાને કોણ સંભાળે? હે જુઓ, હા તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. અમે લોકો હજી જીવીએ છીએ, મરી નથી ગયા. તે તમારે આવી રીતે ચોધાર આંગુડે રડવું પડે. હું સમજાવી દઈશ અને જરૂર પડશે ને તો ખીજાઈ લઈશ પણ. એટલે તમે ચિંતા નહીં કરતા. સારું બેટા, પણ જોજે વાતમાં કોઈ ખોટું વધી નહીં જાય. જુઓ મમ્મી, કોઈ વાત નહીં વધે. ઘરમાં જ્યારે આવા ઝઘડાઓ થતા હોય ને ત્યારે એકબીજાને સમજાવવા પડે અને ક્યારેક ઉગ્ર સ્વભાવે બોલવું પણ પડે. અરે એ આ ઘરની નાની વહુ છે, આ ઘરમાં મોટી વહુ પણ છે. એણે તો ક્યારે તમારી સાથે આવું અભદ્ર વર્તન નથી કર્યું. હવે તો કાલ સવારે પરણીને આ ઘરમાં આવી છે અને તમારી સાથે આવી રીતે ખરાબ વર્તન કરે એ ચલાવી ના લેવાય મમ્મી. એને કહેવું તો પડે જ અને હું કહી દઈશ. તમે ચિંતા નહીં કરતા, હું બધું બરાબર કરી દઈશ મમ્મી. જો સારું. હવે તમે રડતા નહીં. હા તમને ખબર છે કે તમારી આંખમાં આંસુડા હું નથી જોઈ શકતો. હે તમને કાંઈ પણ તકલીફ હોય તો મને કહો, હું કહીશ બધાને. અને આ ઘર હોય ને ત્યાં મમ્મી આવી રીતે ભાણા ભભડતા જ હોય, પણ એને આપણે કેવી રીતે ચલાવવું નહીં આપણે જ જોવાનું હોય. હા તમે બધું મને શીખવાડ્યું છે ને, તો તમે જ આજે આવી રીતે ઢીલા પડી જાઓ છો તો કેવી રીતે ચલાવશું? પણ હું શું કરું? હું છે ને હવે તૂટી ગઈ છું, બહુ એકલી પડી ગઈ છું. જ્યાં સુધી તારા પપ્પા હતા ત્યાં સુધી મને ચિંતા નહોતી, બધું સંભાળી લેતા હતા. પણ મને એવું લાગે હું બહુ એકલી પડી ગઈ છું. અરે મમ્મી, તમારા બબ્બે દીકરાઓ છે, તમે આવું કાં બોલો છો? તમારા આવા વેણ છે ને આવું અમને બહુ દુઃખ આપે, બહુ ચિંતા થાય અમને કે શું અમે અમારી માને ખુશ નથી રાખી શકતા. જુઓ મમ્મી, તમે આવી રીતે આંગળા નહીં પાડો અને આ ઘરમાં જે ધમાસાણ મચ્યું છે ને એને હું શાંત કરી દઈશ. હું આજે સાગર સાથે વાત કરી લઈશ અને એને સમજાવી દઈશ કે અંકિતાને બરાબરની સમજાવી દે. અને બીજી વાર આવું થાય ને તો એનું પરિણામ સારું નહીં આવે. એટલે તમે જરાય હવે ફિકર નહીં કરતા. હા, અને આજ પછી ક્યારે તમારી આંખમાંથી આંસુ ના આવવું જોઈએ. જુઓ મમ્મી, હા મને તો એ નથી સમજાતું કે અંકિતા બહુ એના મગજમાં શું રાય ભરાઈ ગઈ છે. હા પહેલાં તો આવા હતા નહીં, હા અચાનક એનામાં પરિવર્તન કેવી રીતે આવી ગયું. પણ હવે તમે બધી ચિંતા છોડી દો. ચાલો ઊભા થાવ, મોડું થઈ લો. ચાલો. અંકિતા શું કરે છે? રસોઈ બનાવું છું, જુઓ ને. હા, સવારે અવાજ આવતો હતો તારો અને મમ્મીનો બોલવાનો. હા, તારા જેઠની ફાઇલ ગોતતી હતી ને એટલા માટે હું ન આવી શકી. શું થયું હતું? તમને ખબર છે ને ભાભી, હવે દિવસે ને દિવસે ભાની ડાબલી વધતી જાય છે. અંકિતા, એવું નથી. તો કેવું છે? એવું નથી તો તું આ ઘરની વહુ છે, હું બધું સાંભળતી હતી સવારે, શું હતું ને શું નહીં. તો તમે એ પણ સાંભળ્યું હશે ને કે બાએ મારી ઉપર હાથ ઉપાડ્યો જો, અને બીજી વાર પણ હાથ ઉપાડવાની વાત કરતા હતા. જો મમ્મી છે ને ક્યારે એમને માથું પાડતા નથી. હું લગ્ન કરીને આટલા વર્ષથી આવી, ક્યારે મમ્મીએ મને ઊંચા અવાજે પણ નથી બોલી. પણ જો તું છે ને તારા પિયરની રીતભાત અહીંયા ચલાવે છે ને એ ન ચાલે. એમાં એવું છે ને ભાભી કે તમારી આ ઘરના લાડકા એટલે તમારા ઉપર ઊંચા અવાજે બોલે પણ નહીં અને ઊંચા અવાજે વાત પણ ના કરે. એવું નથી.
આ ઘરમાં આપણે બંને વહુ સરખી છે. મમ્મીને તો ડાબી ફૂટે તો ને જમણી આંખ ફૂટે તો પણ એમના માટે તો બંને વહુ એની દીકરી જ છે. અને આમ જો આ છે ને તારું સાસરિયું છે, તારા પપ્પાને ત્યાં કરતી ને એ વસ્તુ અહીંયા ન ચાલે. મેં ક્યાં કીધું મારા પપ્પાના ઘરે કરતી એ કરું? હજી તો હું કહેવાની હતી તમને કે મારા પપ્પાના ઘરે પણ આટલા વાગે ઉઠતી હતી અને આરામ જ કરતી હતી. મેં કંઈ કામ જ નથી કર્યું. પણ તમને ખબર છે ને, આપણા સસરા જીવતા હતા ત્યાં સુધી મને કઈ રીતે રાખતા હતા? સારું સારું બોલતા હતા, બધી સારી રીતે વાત કરતા હતા. બધી- જેવા એક્સપાયર થયા ને ત્યારથી આમ નોકરાણીની જેમ રાખી છે, નોકરાણીની જેમ. હા છે ને, બધો તારો વેમ છે કે નોકરાણીની. અને જો તું પપ્પાની વાત કરે છે ને તો પપ્પાની તને ખબર જ છે કે પપ્પા તો ભગવાનના ઘરનું માણસ હતા. અને મમ્મીની પણ તને ખબર છે કે મમ્મી સાથે આપણે પ્રેમથી વાત કરીએ તો મમ્મી આપણને પ્રેમથી જ જવાબ આપે છે. અને હા, કામમાં પણ તને ખબર છે કે મમ્મી આમ તેમ કામ નથી ચલાવી શકતા, એને એકદમ પરફેક્ટ કામ જોઈએ છે બધું. ભાભી, મને સમજાવવાની કોશિશ ના કરો. ભાભી છો ને, ભાભી બનીને રહ્યો, માં બનવાની કોશિશ ન કરો. હું તારી ભાભી નથી, હું તારી મોટી બેન બનીને રહેવા માંગુ છું. નથી માં બનવા માંગતી કે નહીં તારી જેઠાણી બનવા માંગતી. હું તારી મોટી બેન બનીને જ રહેવા માંગુ હા, છું. તમે હંમેશા. જેઠાણી નથી બનતા તો શું કરો છો? અને સાસુ તો માં તો જ્યારે એમ કહે છે કે હું તારી સાસુ નહીં તારી માં છું માં, પણ માં બનીને કેમ રહેવાય એનો ખ્યાલ આવે છે? હા, તમે એમ કહો છો કે મોટી બેન બનીને રહેવા માંગુ છું. મોટી બેન કોને કહેવાય એને ખબર પડે? એ ક્યારે આમ જ્ઞાનના પોટલા ના આપે, જ્ઞાનના પોટલા માથે બાંધીને ના ફરતા હોય. અને રહી વાત, હું આ ઘરની વહુ છું ને, વહુ બનીને જ રહીશ, નોકરાણી બનીને નથી રાખવાની જરૂર. અરે તને કોઈ નોકરાણી બનાવવા પણ નથી માંગતું. તું આ ઘરની વહુની લક્ષ્મી છે. આ ઘરની જેમ હું આ ઘરની લક્ષ્મી છું ને એમ તું પણ લક્ષ્મી જ છો આ ઘરની. કોણ કહે છે કે બસ નોકરાણી? ભાભી, આ બધું મને ભાષણ આપવાની જરૂર નથી. સમજાઈ ગયું? હા, તમે શું કરવા આવ્યા હતા અહીંયા? હે કામ કરો ને. હું છે ને તારી સાથે વાત કરવા જ આવી હતી. હા, તો ટાઈમ અત્યારે ફ્રી થઈને ટાઈમ મળ્યો ને એટલે મને થયું કે અંકિતા સાથે વાત કરી આવું કે આજે જ ઘરમાં ઝઘડો થાય છે ને બધું થાય છે ને બધું ના કરે. આ રોજ ઝઘડા થશે ને એટલે તમારો મતલબ એવો છે કે રોજે ઘરમાં ઝઘડા હું કરું છું? હું એવું નથી કહેતી. મને ખબર છે કે તારો ને મમ્મીનો બંનેનો સ્વભાવ અલગ છે. હવે મમ્મી જોરથી બોલતા હોય તું શાંત થઈ જાય તો શું થઈ ગયું એમાં? મમ્મી ખબર છે, વડીલ છે, મોટા છે, એ બે શબ્દ બોલે તો સાંભળી એટલે એક લેવાનું. કામ કરો, ઘરમાં જેટલા છે ને એટલા બધા મને જ કહો, બીજા કોઈને કહેવાની જરૂર નથી. હા, ઘરમાં કલેશ કંકાસ ઝઘડાઓ જે પણ કંઈ કરવાનું છે ને એ હું જ કરું છું, હું જ નડું છું એમ કહી દો ને આ અરે ઘરમાં. ના, એવું નથી. તું આ ઘરમાં કોઈને નથી નડતી. અને જો આ ઘરમાં રોજ ઝઘડા થશે ને બેન તો આ ગોળાના પાણી સુકાય. તને ખબર છે લક્ષ્મી પડી જ ને આપણા કબાટમાં એ લક્ષ્મી જતી રહેશે. હે લક્ષ્મી પણ તમારા માટે જ છે ને, અમારા માટે તો કઈ છે જ નહીં. જ્યારે માંગે ત્યારે તો હોય જ નહીં. એવું નથી. હા જો તું છે ને મહિનાના એન્ડમાં માગે છે પૈસા તો ત્યારે ક્યાંથી હોય? અને હું જ્યારે તારા જેઠની સેલેરી આવે ને ત્યારે મમ્મી પાસે માગું છું. એટલા માટે મમ્મી મને આપે છે. અને હા, મમ્મી પાસે ન હોય તો પણ મમ્મી તને આપે છે ને, તું ગમે ત્યારે માગ ત્યારે. હા, 2 પૈસા ઓછા આપે છે પણ આપે છે તને જરૂર, એ તો મને પણ ખબર છે બેન. ભાભી, હા તમારું બહુ બધું ભાષણ વધતું ગયું હોય એવું નથી લાગતું? હું તને ભાષણ તું નથી ઘરની આપતી. લક્ષ્મી છે, તું આ છે તે છે. ચોખ્ખા શબ્દમાં કહી દો ને કે તમે મને કામવાળી બનાવીને જ લાવ્યા છો એમ. અરે કોઈ તને કામ, જો તને ઘરના કામ કરવાથી પ્રોબ્લેમ છે ને, તું ઘરના કોઈ કામ ના કરતી, બસ ઘરના બધા જ કામ હું કરી નાખીશ. બોલ હવે તારે બીજું શું પ્રોબ્લેમ છે? તમારા સાસુને, આપણા સાસુને સારું લાગશે? મમ્મીને હું સમજાવી આપીશ, બસ એ તને કશું જ નહીં કે. પણ જો મહેરબાની કરીને છે ને તું મમ્મીની સામું કાંઈ ના બોલતી પ્લીઝ. હું તને તમારે request- મમ્મીને સમજાવવાની જરૂર નથી અને મને પણ સમજાવવાની જરૂર નથી. મારે શું કરવું અને શું ના કરવું ને એની સારી રીતે મને ખબર છે. બાકી જે કામ કરવા આવ્યા હોય ને એ કામ કરો. ખોટી લપ કરો છો મારી સાથે. મમ્મી, શું થયું? કેમ આમ ઉદાસ બેઠા છો? સાગરભાઈ, પાણી. ભાભી, તમે પાણી લઈને આવ્યા? હા, સ્વીટી કેમ પાણી લઈને ના આવી? સ્વીટી ક્યાં છે? ઘરે નથી, બહાર ગઈ છે? અરે ના, એ અંદર કંઈક કામ કરતી હશે કદાચ. કદાચ એટલે હા, તમારા મોઢા ઉપરથી એવું લાગી રહ્યું છે કે તમે જે બોલો છો ને એ સત્ય નથી. તમને ખબર જ છે ભાભી કે તમને ખોટું બોલતા નથી આવડતું, કારણ કે જિંદગીમાં કોઈ દિવસ ખોટું બોલ્યા નથી. તો પછી શું કામ છુપાવો છો મારાથી વાત? શું થયું છે મમ્મી? અરે બાના કંઈ નહીં, બાને પગ દુખે છે, બીજું કંઈ નથી. જો મમ્મી, એક માં પોતાના દીકરાનું દુઃખ આમ એનું મોઢું જોઈને કહી દે છે ને, એવી કળા હોય છે ને મામાં, એવી જ રીતે દીકરામાં પણ જો માને જોવે ને એટલે માનો સ્વભાવ કહી દે કે રોજે હસતી ખેલતી મારી માં આજે કેમ આમ ઉદાસ બેઠી છે? શું થયું છે મમ્મી? કશું નથી બેટા, મને પગ દુખે છે, બીજું કશું નથી. અરે એવા તો કેવા પગ દુખે છે કે
આંખમાંથી આંસુડા આવી ગયા. ના મમ્મી, જુઓ, સાચું કહો, શું થયું છે ભાભી? શું ઘટના બની છે? જો નો કહો તો તમને મારા સમજે. હા, તમને ખબર છે અંકિતા રૂપિયાવાળા બાપની દીકરી છે અને એ પણ એકને એક છે ને. હા, અંકિતા જ્યારથી ઘરમાં આવી છે ને ત્યારથી મમ્મી સામું ના બોલવાનું બોલે છે, કોઈ કામ નથી કરતી, મને પણ ના બોલવાનું બોલે છે. સવારે મમ્મી સાથે ઝઘડો પણ કર્યો અને મમ્મીને કેટલું સંભળાવ્યું પણ. અને અમને બધાને એવું કહે છે કે હું તો આ ઘરની કામવાળી છું, તમે કોઈ મને પ્રેમ નથી કરતા, તમે બધા મને કામ કરવા લાવ્યા છો. પણ સાગરભાઈ, તમને એવું લાગે છે કે અમે અંકિતાને કોઈ ગેરવર્તન કરતા હોઈએ એવું આ ઘરમાં? કોઈ દિવસ ના બને, કારણ કે હું મારા ઘરના દરેક સભ્યને ઓળખું છું અને સારી રીતે સમજું છું પણ ખરા કે મારા ઘરનો એક પણ સભ્ય અંકિતા સાથે ગેરવર્તન તો ના જ કરે. અને આમ પણ સાચું કહું ને તો આમાં ભૂલ બધી અંકિતાની જ છે, કારણ કે દિવસે ને દિવસે એણે ઉપાડો લીધો છે, આખું ઘર માથે લે છે. નાની એવી વાત હોય ને તો પણ રાઈનો પહાડ કરે છે, ઝઘડા કરવામાંથી જ ઊંચી નથી આવતી. પણ મમ્મી, આજે એણે તમારી આંખમાં આંસુ લાવ્યા છે ને, આજે જોઉં છું એને, જો એને મેથી પાક ના આપું ને તો મને કહેજો. નહીં નહીં સાગર બેટા, તને મારા સમ તારે એને કશું નથી કહેવાનું. ના, મારે ઘરમાં ઝઘડા નથી જોઈતા. અરે પણ મમ્મી, જો આપણે અન્યાય સામે લડીએ નહીં ને તો આવા લોકોને ભાવ તો મળી જાય છે. અને આ અંકિતા પણ એમાંની જ છે. આપણે લોકો કંઈ બોલતા નથી એટલે એને છે ને માથે તાંડવ કરવાની મજા આવે છે. હા ના સાગરભાઈ, મમ્મીની વાત સાચી છે. તમે અંકિતાને કંઈ કહેતા નહીં, કહેશો ને તો ઘરમાં ઝઘડો વધશે. અને અંકિતા હજી ના સમજ છે, નાદાન છે, આજે નહીં તો કાલે સમજી જશે ને. હા, અંકિતા કંઈ 5 મહિનાનું કીકલું નથી કે ચલો એને સમજાવી દઈએ કે બેટા આમ ન કરાય, આપણે આવી રીતે વર્તન ના કરવું જોઈએ. ડાંગા જવડી થઈ છે, હવે અત્યારે બુદ્ધિ નો આવે તો ક્યારે બુદ્ધિ આવવાની? પછી મરીએ ત્યારે. આવું શું કામ બોલો છો તમે? અંકિતાને અત્યારે કંઈ બોલશો પછી એ વળી ઝઘડો કરશે ઘરમાં, અને રોજ ઘરમાં ઝઘડો કરી અને ઘરને કજિયાનું ઘર બનાવવું આપણે આપણું, એના કરતાં 2-5 દિવસનો એને મોકો આપો ને સુધરવાનો, સુધરી જશે આપોઆપ. હર વખતે આપણે એવું વિચારીને જતું કર્યું છે કે આ વખતે ચલો જતું કરીએ, આ વખતે નહીં તો આવતી વખતે સુધરી જશે, એ વખતે નહીં તો એની આવતી વખતે સુધરી જશે. પણ જે માણસ નટતા હોય ને એને તમે ગમે એટલી વાર નાક વાઢો કે ગમે એટલી વાર સમજાવો ને એ વ્યક્તિને સમજણ નથી આવતી. એટલે આવા વ્યક્તિઓ સામે એક્શન લઈએ ને તો જ મેળ આવે. જો તમે એને કહો ને અમને એનાથી કંઈ વાંધો નથી, પણ તમે એને શાંતિથી વાત કરજો, બૂમો ના પાડતા. હા, તમને ખબર છે કે મમ્મીને બીપીની પ્રોબ્લેમ છે, નહીં ને એને બીપી વધઘટ થઈ જશે તો હેરાન તો આપણે થશું ને દવાખાને લઈને. સારું, પણ હું એને વાત તો કહીશ કે આવું વર્તન શું કામ કરે છે, અને જો ન પોસાતું હોય ને તો આ ઘર છોડીને જતી રહે. ના ના સાગર, એવું નહીં કહેતો. જો મારે બધાનો વિચાર કરવાનો હોય છે. આપણા ઘરમાં ખોટું કશું પણ ના થવું જોઈએ. અને મમ્મી, તમે છે ને હવે જમી લ્યો, તમે બપોરે કંઈ જમ્યા પણ નથી. ચાલો ઊભા થાવ. અને સાગરભાઈ, તમને પણ થાળી લગાડી દઉં જમવાની. હા, તમે લોકો બેસવા આવવાના હતા ને, કેમ નથી આવ્યા? હા, તો શું થઈ ગયું? અવાય ને. અમારા ઘરે તો એવું ચાલ્યા કરે, બાકી તમને ખબર જ છે ને, અમારા ઘરે મહેમાન ચાલુ ને ચાલુ જ હોય, ઘરના કામમાંથી નવરા જ નથી રહેતા. હા, તો આજે આવો છો ને? આજે આવો. અને તમારે પેલા જાત્રામાં જવાનું હતું, હે જાત્રાનું શું થયું છે? હા, તો પપ્પાને પણ સાથે લેતા જજો, અને આમ જો ખૂબ એન્જોય કરીને આવજો. હા હા, હું શું કહું છું અંકિતા? મમ્મી એક મિનિટ. શું છે? મારે એક ઇમ્પોર્ટન્ટ મેલ કરવો છે અને મારી ઓફિસની ફાઇલ જોઈએ છે. હા, અંદર મળતી નથી, ક્યાં મૂકી છે? જલ્દી મને શોધી આપને, મારે urgent મને છે. નથી ખબર, હું મારા મમ્મી સાથે વાત કરું છું ને, તમે જાતે ગોતી લો. અત્યારે પેલા મારું કામ ઇમ્પોર્ટન્ટ છે તો એ કર ને યાર. તો હું તમારી અહીંયા ફાઇલ ગોતવા માટે આવી છું. મેં તમને કીધું ને, અત્યારે મારા મમ્મી સાથે મારે વાત ચાલે છે, હું એ વાત કરી લઉં ને પછી. અને એમ પણ તમારી ફાઇલ મેં નથી મૂકી, તમે તમારી જાતે જ મૂકી હશે તો જાતે જ ગોતી લો. અરે તું મારી પત્ની છે યાર, અને 2-5 મિનિટ મોડી વાત કરી લઈશ ને તો કઈ મમ્મી ભાગી નહીં જાય. અને જો મેં યોગ્ય સમયે મેલ નહીં કર્યો ને તો કોન્ટ્રાક્ટ મારા હાથમાંથી જતો રહેશે યાર. તમારી ફાઇલ છે ને તો તમે જાતે ગોતો ને, મને વાત કરવા દો ને. હા મમ્મી, તમારી હિંમત કઈ રીતે થઈ મારા હાથમાંથી ફોન લઈને મારા મમ્મીનો ફોન કાપવાની? તો શું કરું તું જ કે ને, શું કરું? તો તારા મમ્મી ઇમ્પોર્ટન્ટ છે વધારે કે મારું કામ વધારે ઇમ્પોર્ટન્ટ છે? મારા મમ્મી ઇમ્પોર્ટન્ટ છે. કેમ? તમારા મમ્મી સાથે તમે વાત કરો છો તો હું તમને વાત કરતા અટકાવું છું? તમારા મમ્મીને પણ
ઓફિસેથી ફોન કરો છો ને તો તમારા મમ્મીનો ફોન આંચકીને કાપી નાખું છું કે તમારા દીકરા સાથે વાત નથી કરવી, પહેલા તમે તમારા ઘરનું કામ કરો. ઓહ, મારી વાત સાંભળ. હું તને તારા મમ્મી સાથે વાત કરવાની ના નથી પાડતો. હું તો જસ્ટ એટલું કહેતો હતો કે મને મારી ફાઇલ ગોતી દે, 5 મિનિટ હોલ્ડ ઉપર ફોન મૂકી દે, પછી વાત કરી લેજે. કેમ અત્યારે વાત કરું તો કઈ હાલ આવે છે તમને? તો પહેલા- તમને બધાને ઘરમાં હું કોઈ પણ સાથે વાત કરું, ક્યાંય બહાર જાઉં કે કંઈ પણ કામ કરું ને બધાને પ્રોબ્લેમ છે. હા, તમને લોકોને મારાથી પ્રોબ્લેમ હોય ને તો કહી દ્યો ને એકવાર. પ્રોબ્લેમ અમને તારાથી નથી, પણ તને અમારાથી છે. કારણ કે તું છે ને નાનીથી નાની ગમે એવી વાત હોય ને એમાંથી ઝઘડા કરવાનું શોધી લે છે. વાત સિમ્પલ હોય ને એ સમજવાની કોશિશ નથી કરતી, પણ તારે તો છે ને ઝઘડો જ કરવો છે. હા, તો 2 મિનિટ વાત કરતી હતી તો 2 મિનિટ ઊભું નહોતું રહેવાતું. હા, ફાઇલ ગોતવી એટલી જ બધી ઇમ્પોર્ટન્ટ હતી. અત્યારે જેટલી મારી સાથે લપ કરી એટલી ફાઇલ ગોતવામાં મહેનત કરી હોત તો, એટલી વાર મને વાત કરવા દીધી હોત તો આટલો મોટો ઝઘડો થાત. તને શું લાગે છે મેં મહેનત નહીં કરી હોય? આમને તારી પાસે આવી ગયો છે કે અંકિતા મને ફાઇલ ગોતી દે, તો મેં જોઈ નથી, તું શોધી લે. હા, આવીને એકવાર જોયું અને ત્યારના અહીંયા ઊભા છો. હા, 1 મિનિટે ફાઇલ ગોતવામાં કષ્ટી લીધી છે તમે. વાહ, હા, ગઈ વખતે હું ફાઇલ ગોતતો હતો અને બે પાંચ કપડા આમ તેમ થઈ ગયા તો કે તમારી વસ્તુ મને આપો છો, હું મૂકું છું, તો મારી પાસેથી પૂછી લેતા હોય તો હું ના તમને આપી દઉં. આખો કબાટ ખોલી નાખ્યો. તો અત્યારે મેં તને પૂછ્યું કે નહીં તું મને ફાઇલ આપી દે, તો નહીં, તારે ફાઇલ નથી આપી. કેમ? ગયા અઠવાડિયે ફાઇલ ગોતી હતી તો આખો કબાટ કપડાનો નીચે નહોતો નાખ્યો? એ કોણે સરખો કર્યો હતો? મેં જ કર્યો હા, તો હતો પણ ત્યારે જ કીધું તું ને ત્યારે જ તે કીધું હતું કે તમારે જ્યારે પણ કઈ વસ્તુની જરૂર હોય ને તમારે મને કહી દેવાનું, હું તમને સામેથી આપી દઈશ. હા, તો અત્યારે હું તમને કહું છું ને, તમારે કાંઈ પણ વસ્તુની જરૂર હોય ને તો મને કહેવાની કાંઈ જ જરૂર નથી, જાતે ગોતી લો. હા, તે વાંધો નહીં. હવે જો કઈ વસ્તુની મને જરૂર હોય ને જો આખું ઘર ફેંદી ના નાખું ને તો મને કહેજે. હા, તો ફેંદી પછી નાખજો ને. પછી આખું ઘર સાફું કરતી રહેજે. હા, હું શું કામ સાફ કરું? કરો તમે. અને તમારાથી ના થાય ને તો કહેજો તમારા મમ્મીને, હે કરી આપશે. હું તો આ ઘરમાં કઈ કામ કરવાની જ નથી ને હવે. વાહ, તું શું તારા મમ્મી પપ્પા પણ અહીંયા કામ કરવા આવે? મારા મમ્મી પપ્પાને વચ્ચે લાવવાની કાંઈ જરૂર હા, નથી. તો તું ગમે ત્યારે મારા મમ્મી પપ્પાને મન ફાવે એમ કે તો પછી હું ના કહું તને? ક્યારે મેં કીધું તમારા મમ્મી પપ્પાને મન ફાવે ત્યારે? વાહ. ક્યારે વચ્ચે લાવી છું? જાણે પોતે તો આમ સત્યવાદી હરિશ્ચંદ્રની દીકરી રહી ને એટલે કોઈ દિવસ કઈ ખોટું તો કરે જ નહીં. નહીં. ખોટું કરવા વાળા તો સામે જ હોય. આપણે તો દૂધમાં ધોયેલા. હા, સત્યવાદી હરિચંદ્રની દીકરી નહીં, એના ગાડામાંથી પડી ગઈ હતી. હવે કાંઈ કેવું છે તમારે? ગાડામાંથી પડી ગઈ. જો તારામાં થોડો પણ બુદ્ધિનો ચાટો હોત ને તો આવા કામ તો ન જ કરતી હોત. મારામાં કારણ કે બુદ્ધિનો છાંટો છે જ નહીં. તમારા બધામાં છે ને ઠૂસી બુદ્ધિ ભરેલી છે. સમજાઈ ગયું? આટલી લપ મારી સાથે કરીને એટલી લપ તમારી ફાઇલ ગોતવામાં કરો. જાઓ ગોતો જાતે ફાઇલ. એટલે જ ઘણીવાર એવું થાય છે કે આ ઉપરવાળાએ તને મોકલી પણ ભેજામાં ભેજું નાખીને ન મોકલી તો શું કામ મોકલી? ખોટી વાતો કરતી જ દ્યો. હા, વધારે પડતી તારી ખોટી જીત છે. જ્યારે હોય ત્યારે બસ બહાર રખડવા જવું છે, ફરવા જવું છે. હા, તો મેં તમને વાત કરી, લઈ જાવું ના લઈ જાવું તમારી ઈચ્છાની વાત છે. હા, તો કાલે સન્ડે છે એટલે મને એમ થયું કે હું મારા પતિદેવને કહું કે મને એક મૂવી જોવા લઈ જાય. હા, હજી ગયા સન્ડે જ મૂવી જોવા ગયા હતા. ઓહ, 1 મહિના પહેલા ગયા હતા. ગયા સન્ડે તમે હતા? નહીં, તમે તમારા કંપનીના કામથી બહાર ગયા હતા. એમ આગલાના સન્ડે તમારી મીટિંગ હતી, એના આગલાના સન્ડે આપણે સોસાયટીનું સ્નેહ મિલન હતું. હા, 1 મહિના પહેલા ગયા હતા. ઘડીકમાં મહિનો તો છેલ્લા 3-4 રવિવાર તમને ટાઈમ નથી આપ્યો એટલે કાલે શક્ય હોય તો મને સમય આપી શકો છો. જોઈએ કાલ દિવસ તો ખબર જ છે કે સવારે દિવસ ઉગશે, સર સુતા રહેશે, 12 વાગે ઉઠશે, જમશે, ફોન લઈને બેઠશે અને મિત્ર જોડે બપોર પછી જશે, રાત પડી જશે, ઘરે આવશે અને પાછી ક્રિકેટ ચાલુ કરીને બેસી જશે. આ જ કરવાનું છે ને? કાલનો શેડ્યુલ તમારો આ જ છે ને? ના એવું કંઈ ફિક્સ નથી, પણ આ તો કોઈ ફ્રેન્ડનો ફોન આવી જાય તો વાત અલગ છે. બાકી આમ તો ફ્રી જેવો જ છું, તો કાલે ગોઠવીએ કદાચ. ચાલે મૂવી જોવા જવાનું જઈશું. પણ શું કરીએ, હમણાં મૂવી પણ એકે સારું નથી આવ્યું. હે તો મૂવી જોવાનું શોપિંગ માટે પણ તમે મને લઈ જઈ શકો છો. હા, પણ હમણાં મારો બર્થડે આવે છે ને? આ પણ હજી વાર છે ને, 4-5 દિવસ પછી આવે છે. એ તો મેં વિચારી જ લીધું છે, કંઈક કરીશું એના માટે. હા, એટલે કંઈક શોપિંગ કરવા તમે મને લઈ જઈ શકો છો, તમારે લઈ જવી હોય તો. હા, તો જઈએ ને, કાલે જ કેમ જઈએ. કે છેલ્લા 3 વખતથી મેં તમને શોપિંગનું કહ્યું હતું પણ તમે કંઈ લઈ નથી ગયા. મારી જાતે જ જવું પડ્યું છે મારે. સમયનો અભાવ હોય ને એટલે એવું થાય. અને તને પણ ખબર જ હતો હું કેટલો કામમાં બિઝી હતો. અને તને તો ખબર જ છે કે કામની આપણે દોડાદોડી કેટલી છે. ફ્રી હોય ને ના જઈએ તો. અને એકવાર આપણે ગયા હતા, યાદ છે? પેલા મોલમાં પણ તારે જોતું વસ્તુ મળી નહીં. હે, તારી ચોઈસ પાછી અલગ વસ્તુ હોય ને એ મળી નહીં તો શું કરીએ? મારી ચોઈસ તો બ્રાન્ડેડ હોય પણ એક જ વખત ચોઈસ કરવામાં મારી ભૂલ થઈ ગઈ છે. એટલે શું કીધું તે? કાંઈ નહીં. કંઈક બોલી તું. ચોઈસ મિસ્ટેક થઈ ગઈ. એક મિનિટ. હા, જો
એક કામ કરો, હું જાઉં છું, શાંત પડાવું છું એ લોકોને જઈને. અરે શાંતિ રાખ, શાંતિ રાખ. આમ જો હમણાં નથી જવું. એ બંનેને ઝઘડવા દે થોડી વાર. કારણ કે અત્યારે છે ને બંને એકબીજાના મનની વાત બહાર કાઢી રહ્યા છે. મનની વાત શું યાર, હા વાત બા સાંભળશે ને કંઈક થઈ જશે તો. કંઈ નહીં થાય, તું શાંતિ રાખ. બા સૂઈ ગયા છે. હા, થોડી વાર એને ઝઘડી લેવા દે. અને આ સાગરને છે ને અંકિતાને જોરદારનો ખીજાઈ લેવા દે. એ થોડુંક સૂકી જઈ લેવા દે, પણ જુઓ કેટલા બે જોરથી બોલે છે ને બાનો રૂમ એની બાજુમાં જ છે. અહીંયા આપણને ઉપર સંભળાય છે તો નીચે નહીં સંભળાતો હોય અરે અવાજ. બાએ દવા પીધી છે એટલે ઘેનમાં નહીં એ જાય. મને કાંઈ નહીં, મને છે ને તમે જવા દો. પણ તું શાંતિ રાખને, ઉતાવળ શા માટે કરે છે? થોડી વાર આ થોડો ઝઘડો શાંત પડવા દે, પછી જઈએ આપણે બંને જઈએ. જો આમ નામ કેટલા દિવસ રોજ ઘરમાં ઝઘડો હાલે, રોજ. આજે પણ કેટલું બાનું અપમાન કર્યું હું કીધા, તમને ખબર છે? બાનું તો કર્યું, સાથે મારું પણ કર્યું. અરે મારું તો ઘોર્યું કે ચલો હું એને જેઠાણી છું, પણ બા એ તેમના સાસુ છે ને તો મમ્મીનું પણ વારે વારે અપમાન કરે છે. જો મને બધી ખબર છે. બા જોડે મારે બપોરે વાત થઈ. બાએ મને બધી વાત કરી છે. હું પણ એ જ વિચારમાં પડ્યો છું કે શું કરવું. પણ થોડો સમય ખમી જા. હા, ઝઘડો થોડો શાંત પડી જવા દે. એકબીજાના મનની ભડાસ કાઢી લેવા દે. વાત ક્યાં પહોંચે છે ને એ આપણે જાણી લઈએ. પછી કાલે આનો ફેસલો કરવાનો જ છે. મેં નક્કી કરી જ લીધું છે. એવું તમે મને કેટલી વાર કીધું છે. હા બિચારા સાગરભાઈ રોજ આવે રાત્રે, ક્યારેક ક્યાંક જયમા વગરના સૂઈ જાય છે આ બધી બળતરામાં ને બળતરામાં. આજે પણ નથી જયમા અને એમને રૂમમાં જતા રહ્યા. મેં કેટલું કીધું ચલો તમને જમવાનું આપું, પણ ના જમ્યા. જાણું છું, બધી વાત જાણું છું. પણ આ બહુ નાના છે, એને કઈ રીતે સમજાવવાને એનો જ વિચાર કરતો હતો. કોઈ વાત નથી સમજતા. મેં પ્રેમથી નહીં સમજાવ્યા હોય એને. અવારનવાર કેટલી વખત મેં એને પ્રેમથી કહ્યું છે, પણ નહીં. મને તો એવું કહે છે કે તમે મારા જેઠાણી છો ને તો જેઠાણી થઈને રહ્યો, માં બનવાનો પ્રયત્ન ના કરો. કંઈ વાંધો નહીં. હવે છે ને આપણે આપણી રીતે એને સમજાવી દઈશું. અને બીજું એક વાત, હા ક્યારેક છે ને આ નાની એવી બાબત છે ને એનાથી વાતનું સોલ્યુશન આવતું હોય છે. એટલે આપણે આપણી રીતે સમજાવીશું એટલે નક્કી સમજી જશે. હા, એટલે તારે ચિંતા કરવાની જરૂર નથી. અને તું વધારે પડતું એની સામે બોલતી પણ નહીં, નકર એને એમ થશે કે અમારા જેઠાણી છે એટલે મારા પર રોબ જમાવે છે. એને એવું થાય જ છે, સમજાવું ને તો પણ એવું થાય છે. અને બસ વાતમાં એવું જ કહે છે કે હું તો આ ઘરની કામવાળી છું, તમે બધા મને આ ઘરની વહુ તરીકે નહીં કામવાળી તરીકે લાવેલા છો. હવે એને કેમ સમજાવું કે તું આ ઘરની વહુ છે? મેં તો ત્યાં સુધી કહી દીધું કે કંઈ વાંધો નહીં છો છે ને, એટલે જ કોઈ તમને જવા દો. ચાલ ચાલ આપણે જઈએ, બે જઈએ. એટલે જ કહું છું તને કે ઘરમાં થોડુંક ધ્યાન આપ્યા કર. આ ઘરમાં ધ્યાન નથી આપતી ને એટલે જ આ બધું પરિણામ આવે છે. હા તો કઈ વાંધો નહીં, ઘરમાં હું ધ્યાન નથી આપતી તો તમે આપો ને. તમારા માથે કઈ શિંગડા લખેલા છે કે વાહ! તમારે ઘરમાં ધ્યાન નહીં આ આપવાનું? તું એક કામ કરીએ ને, કાલથી કમાવા માટે તું જજે અને ઘરમાં બેઠો બેઠો હું જ ધ્યાન આપીશ. મને ભાષણ આપવાની કાંઈ જરૂર નથી, સમજાઈ ગયું? મને કોઈ શોખ નથી થતો તને ભાષણ આપવાના, પણ આ તમારા કરતું તો એવા હોય ને કે ના ભાષણ આપવું હોય ને તો પણ ભાષણ આપવું પડે. હા બસ મારા જ કરતું તો એવા હોય, પણ આ ઘરમાં તમે બધા શું કરો છો ને એ તમને લોકોને નથી દેખાતું. વાહ, જાણે પોતે તો આ શું ચાલી રહ્યું છે? આવી તમારી ગયા. વહુને સમજાવો. આવી ગયા તમારા માતાજી. હા તે આવે જ ને, આ જ ઘરમાં રહે છે કે બીજાના ઘરમાં નથી રહેતા. જો તારી સાથે તો વાત કરવી જ નકામી છે. હા તો શું કામ કરો છો? વાત કરવી નકામી છે તો હા. બેસી રહ્યો ને. જો આપણા ઘરે છે ને શાંતિથી બેસીને વાતો કરવાના હોય વાત છે, નહીં કે આવી રીતે ઊભા ઝઘડા કર્યા કરો છો. એક કામ કરો, બેસો અહીંયા તમારા દીકરાની પાસે, બેસો શાંતિથી. બોલો શું કહેવું છે હવે? હા બેસી છે ને. આ શું ચાલે છે? આવી રીતે ઝઘડા કરો છો? આવી રીતે ઝઘડા કરતા રહેશો ને તો તમારો સંગ દ્વારકાએ ક્યારે પોગશે? હા મને લાગે છે અમારો સોંગ દ્વારકાએ પહોંચશે જ નહીં. તમને એવો શક છે કે પહોંચશે કે નહીં, પણ નહીં પહોંચે. હું તમને ચોખ્ખું લખીને દઈ આજે દઉં. નહીં જ પોગે, કારણ કે આવી રીતે છે ને દ્વારકા તો શું સોમનાથ નહીં પહોંચે. હા તમે તમારા મમ્મીને તમે રીતે જે મને કામ ચીંધો છો ને એ રીતે કહી દઉં. હું આ ઘરની વહુ છું, નોકરાણી નથી. હા, જાણે પોતાને તો આખા ઘરનું શું આજુબાજુ વાળાનું કામ કરાવીએ છીએ. હા આજુબાજુ વાળાનું શું, આખા ઘરનું કામ હું શું કામ કરું? જો આ ઘરમાં બે કામ કરવા પડે ને તો કઈ મરી નથી જવાતું. આ ઊભે ગળે ઘરનું જ ખાવ છો, બાજુવાળા ખાવા નથી દેતા. હા જાન લઈને આવે ને ત્યારે કેવું હતું, અત્યારે આ બધું ભાષણ કરવાની કાંઈ જરૂર નથી. તમને ખબર છે ને મારા પપ્પાના ઘરે મેં કાંઈ નથી કર્યું, તો તમે કેમ એવી આશા રાખો છો કે અહીંયા પણ કામ કરીશ? વાહ, પપ્પાના ઘરે કાંઈ ન કર્યું એટલે સાસરામાં કાંઈ નહીં કરવાનું. આ સાસરામાં આવો ને એટલે તમારી જવાબદારી બને છે. તમે જવાબદાર થાવ થોડાક અને જવાબદારી લેતા શીખો. નથી થવું જવાબદાર, અને જવાબદારી પણ નથી લેવી. તમારથી થાય ને કરી લેજો. જો બેટા, આ દુનિયાનો નિયમ છે. જ્યારે પણ કોઈ બીજા ઘરે જઈએ ને, લગ્ન કરીને આવીએ ને તો કોઈક ને કોઈક જવાબદારી તો આપણે લેવી જ પડે. હો હું મમ્મી, જ્યારે લગ્ન કરીને આવીને ત્યારે મેં પણ
કેટલી બધી જવાબદારીઓ લીધેલી. હા તમારા લગ્નની વાત ને તમારી જવાબદારી છે ને તમારી પાસે રાખો. મારે છે ને તમારી સાથે કોઈ લપ નથી કરવી, સમજાઈ ગયું? હા તે તને મારા મમ્મી સાથે છે ને મોઢું સંભાળીને વાત કર, મન ફાવે એવું ના બોલ. અને મને તમારી સાથે કે તમારી મમ્મી સાથે વાત કરવાનો કોઈ શોખ નથી અને એમ પણ મારે મોડું થાય છે. કરો વાત. હા તે મને કઈ શોખ નથી વાતો કરવાનો. સરસ, ઊભું કર બેટા. આમને એમ રાખો. મૂકી દે મને, હટતા નહીં. ના 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 મમ્મી બેસો. નહીં 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 ના ના, સાગર, સાથે જાતે ઊભી થઈ જશે ને. એ નહીં થઈ શકે. કઈ રીતે પડી જવું જો. પણ એના તેવર તો જોવો. બધું છોડી દે, પહેલા એને ઊભી કર. ચાલતો ઊભી થા. ઊભી થા કહું છું, તને લાગ્યું હશે. વાગ્યું હશે. જરી કિંમત રાખ. ઊભી થા. એક તો સંભાળાથી ચલાતું નથી, ઝઘડા કરવામાં પહેલો નંબર આવે છે. આ કેટલી વાર કીધું છે પલ્લુ ઉપર રખાય, આ પલ્લુમાં જ પગ આવ્યો હશે. બેસ અહીંયા. કઈ નહીં કરવું, ધીરે ધીરે અહીંયા બેસી જા. શાંતિ નહીં જીવને તો. ક્યાં વાગ્યું છે? અહીંયા. બહુ લાગ્યું છે, દવાખાને જવું છે. નથી જવું દવાખાને. અરે તું પૂછે છે શું કામ? લઈ જા જાય. નહીં તો એક કામ કર ને, પેલા પરેશભાઈ છે ને આપણા ડોક્ટર, આપણા પાડોશી, એમને બોલાવી લાવ. સારું, ફોન કરું છું. સીધો થાય છે. નથી થતો. હેલો ડૉક્ટર સાહેબ, હા જરા પકડો. મારા ઘરે વિઝિટ કરો ને. હા એમાં એવું છે કે મારી વાઈફનો પગ લપસી ગયો છે. હા પ્લીઝ જેમ બને એમ જલ્દી આવજો. હા ને? હા આવે છે. અને અંદર લઈ જઈએ અને સુવડાવી દઈએ. ચાલ ધીમે ધીમે ઊભી થા. એટલે જ કહેતો હતો કે પહેલાં છે ને થોડું હાલવામાં ધ્યાન દેવાય. અરે કેમ કરતા વાગ્યું? હા નીચે ઉતરતી હતી તો પગ લપસી ગયો. ધ્યાન રાખીને ચલાય ને. તને કેટલી વખત કીધું છે કે કંઈ પણ કર શાંતિથી કર, ઉતાવળથી ના કર. દાદરો ક્યાં દેખાય જ છે એને? વાતોમાં ધ્યાન હતું. થોડી શાંતિ રાખને ભાઈ, તું રાડો નાખે છે ખાલી ખાલી તે. જુઓ બેટા, હા એટલે બધી ઉતાવળે કામ નહીં કરવાનું, અને ક્યાં કામ ભાગી જવાનું છે. શાંતિથી કામ કરતા હોય તો. જો તમે એને દવાખાને લઈ ગયા છે? હા પરેશભાઈ આવ્યા હતા, જોયું, બહુ કંઈ પ્રોબ્લેમ નથી. હા થોડો પગ મચકોડાનો છે, દવા આપી છે ને હાથ પડી પણ આપી છે, હા, થઈ મમ્મી, જશે. લાવો હું છે ને હું દબાવું, તમારે નથી દબાવવા. ના 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 કઈ વાંધો નહીં. જો સારું લાગે છે ને તને બેટા? મમ્મીને પણ ના પાડું છું. ના દબાવો. ના 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 જો તું જલ્દી સારી થઈ જાય ને, બસ બીજું કંઈ નહીં જોઈએ. અરે આ તમે કેવી વાત કરો છો? આ તમને કાંઈ થયું હોય તો આ ઘરના સભ્યોને ચિંતા ના થાય હે? અને આ તો માનું હૃદય છે હે, એ તો વિશાળ હોય. આ મમ્મીના ચહેરા પર પણ કેટલી ચિંતા છે હે, એને ઉપાધિ તો થતી જ હોય ને. અને અમે લોકો બધા પ્રસંગમાં જ ગયા હતા, પણ આ સાગરનો ફોન આવ્યો ને એટલે તરત જ જીજ્ઞાએ કીધું આપણે ખોટી નથી તો જલ્દી ઘરે ચાલો. અંકિતાને વધારે વાગ્યું તો નહીં હોય ને, એ પણ તમારી એટલી જ ચિંતા કરતી હતી. અને હવે છે ને થોડાક દિવસ આરામ કરજે, કામની કઈ ઉપાધિ ના કરતી, અને આમથી આમ ભાટકવા પણ ના જાતી બહાર ખોટે ખોટી. બસ હવે જલ્દી સારું થઈ જશે. હા અને તમે પણ છે ને મમ્મી ખોટી ઉપાધિ ના કરતા. અંકિતાને હું પૂરતી રીતે આરામ કરાવીશ. અને ડૉક્ટરે કીધું છે યાદ છે ને અંકિતા, કે ભૂલી ગઈ કે કમસે કમ 15 દિવસ તો બેડ ઉપરથી ઊભું પણ નથી થવા. તમે છે ને સાગરભાઈ જરાય ઉપાધિ કરો માં, એને ગરમ પાણીનો શેક પણ હું આપી દઈશ. બસ બસ એક સમયસર છે ને દવા લેવાની છે. એ દવા લેવામાં બહુ ચોર છે, હા. એટલે દવા ખાસ એને લેવાની છે. એ હા. જવાબદારી બધી સાગરભાઈની દવા હા. લેવડાવવાની. આ પાણીમાં ખોલીને પીવરાઈ દેવી છે, ઉપાધિ જ નહીં. એ ભાઈ ઘણી એમ એમ નહીં ભાઈ, એક મિનિટ એમ આપણા ઘરમાં નાનું છોકરું હોય તો એને એ દવા પીવામાં થોડીક આનાકાની કરે ને તો આપણે સમજીએ. હા તો હું નાનું છોકરું નથી ને, તો એમાં ઘોડીને પાવાની શું જરૂર છે? જોયું કેવું બોલે છે ઈ? પણ સીધી રીતે તો કોઈ દી પીવી નથી હોતી. ઈ કે દવા કડવી હોય છે તો દવા કઈ મીઠી હોય? અરે ભાઈ પી લેશે, તાર તું નહીં પીવડાવ ભાઈ, તું દવા પીવડાવી દેજે એને, રહેવા દે ને હું ભાઈ. બધું હું કરી દઈશ. બસ તમે કોઈ જાતની ઉપાધિ ના કરતા. હવે બીજું કઈ? હમ થાય એમ કે તારા હાટાનું આ કામ હું કરી નાખું, આ હું કરી નાખું, તો આઈ નો કરી લેવાય? એને ઘોડીને ન પી જવાય? ગધેડા જેવી ઈ દવા થોડી પી શકે. એટલે પગમાં તને લાગ્યું છે ને દવા હું પીવું તો તને સાજું થઈ જશે તો હું પી જાઉં. ચાલ ભાઈ તમે તો કહેતા હતા ને પતિ પત્ની બે યસ કહેવાય. તું તારા રૂમમાં જાતો ખોટે ખોટો વચ્ચે શાંતિથી વાત કર ને. પણ એની વાતો તો સાંભળો. જો જવા દે, બધું જવા દે. હવે છે ને એને આરામ કરવા દે, અને છે ને શાંતિથી વાત કરવાની, રાડો નહીં નાખ્યા કરવાની બધી વાતમાં. અને જો હવે છે ને હમણાં થોડા દિવસ છે ને એને હેરાન નહીં કરતો,
અને એને જે જોઈએ ને તું તારા હાથે એને આપશે. તારે હમણાં પૂરેપૂરી એની સેવા કરવાની છે. હા બાપા, હું ધ્યાન રાખીશ એની અને ખોટી મગજમારી નહીં કરું એની હારે. હા પણ એને કહેજો કે આ 32 દાંતની વચ્ચે જે લબુડી છે ને એને અંદર જ રાખે. જો પાછો હે ભગવાન, આનામાં સુધારો ક્યારે નહીં આવે. તું તારું મોઢું છે ને હાવ બંધ રાખ. એક શબ્દ હવે નહીં બોલ. હોય તો લઈ આવો, થાવ તો સીવી દઉં. નહીં બોલું બાપા હવે. અને છે ને 15 દિવસ ક્યાંક મૂકી આવું. અરે બેટા, તમે ચિંતા નહીં કરો, કંઈ નહીં બોલે, બરાબર? હવે તું છે ને હા અંકિતાને પછી એના રૂમમાં સુવડાવી દીધી શાંતિથી. હા? હે તમે ઉપાધિ કરો માં, હું છું ને બધું હેન્ડલ કરી લઈશ. હા, હા. હે તમારે કોઈને ઉપાધિ કરવાની જરૂર નથી. મારી નાની બેન છે, એ હેરાન થતી હોય એ થોડી હું કઈ જોઈ શકું. એ વાત બી બરાબર છે. સારું લાગે છે હમણાં હું 15 દિવસ અંકિતા ભેગી જ સુવાની છું. સાગરભાઈ, તમારે ને તમારા મોટા ભાઈએ બેય ઉપરના રૂમમાં સુવાનું છે. અંકિતા રાત્રે કઈ જરૂર પડી તો હા સારું, એ કામ સારું કર્યું ભાભી તમે. કારણ કે આ ખોટી નીંદર બગાડે ને એ આપણને પસંદ જ નહીં. મને ખબર હતી. નહીં તમે અડધી રાત રાડો નાખશો એના ઉપર, નહીં તમારી પાસે પાણી માંગ્યું કે કઈ માંગ્યું તો. હા એટલે તમે છે ને આજથી ઉપરના રૂમમાં તમારા ભાઈ ભેગા સુવા જતા રહેજો. સારું થયું. હા 15 દિવસ તો નિરેત. હા નસકોરા બોલાવે છે એ તો મારે સાંભળવા નહીં. પણ અમુક માણસને નીંદર નહીં આવે એટલે ઘેરની ગોળી સાગરભાઈ લઈ આવજો 15 થી 20 પાછી. ના ના, મને તો આવી જશે કદાચ. સાગરને એટલે મેં કે તમારું નામ લીધું. મને ખબર જ છે તું સાગરની વાત કરે છે. અબ તું ઘેરની ઠીકડી લે. મારે જરૂર નહીં પડે મોટા ભાઈ. હું તો બેડ ઉપર પડું ને આપણે નીંદર જ હોય. હા સારું, બીજું શું? હું જરા ફ્રેશ થતો હોઉં. તો બેસો તો ખરી થોડીક વાર. હવે મારે મોડું ધોવા જવું છે, બીજું કંઈ નહીં. જીજ્ઞા પહેલી તકે છે ને હવે એને રૂમમાં લઈ જા અને સુવડાવી દે. હા ધીરેથી લઈ જજે, જો પગ એનો સાચવજે. સાગર હું શું છે કરો છો? સુઈ જા, સુઈ જા. તમે મારા પગને અડો ને એ મને નથી ગમતું. વાહ, એટલે જો કે આપણે વધારે પડતો તો ઝઘડો જ કરતા, પણ જ્યારે હું થાક્યો હાર્યો ઘરે આવતો ને પછી સૂઈ જતો ને તને એવું લાગતું કે હું સૂઈ ગયો છું, પણ હકીકતમાં હું જાગતો હોય. અને જ્યારે તું મારા પગ કચરતી તો કાંઈ નહીં, અને હું કચડું તો તને ના ગમે. જો પતિ અને પત્ની બંનેની ફરજમાં આવે છે કે એકબીજાની સેવા કરે. કાંઈ એવું નથી લખી દીધું કે પત્નીએ જ પતિની સેવા કરવાની. અને પત્નીનો ધર્મ છે ને પતિની સેવા કરવાનો. અને ક્યાં લખ્યું છે કે એના પતિએ પત્નીના પગ દબાવ્યા હશે? આપણા પુરાણોમાં પણ કીધું છે કે પતિ પત્ની અલગ નથી, એ એક જ છે. તો પછી એકબીજાને સમજી અને આગળ વધીએ એમાં વાંધો શું છે? કોઈક દિવસ તું દુઃખમાં છે, કોઈક દિવસ હું દુઃખમાં છે. મતલબ કોઈક દીક તું દુઃખમાં છે, કોઈક દીક હું દુઃખી, મતલબ મારી તબિયત ખરાબ હોય તો તું કોઈક દીક મારી સેવા કર ને હું કોઈક દીક તારી સેવા કરું. આમાં તમે ખેદી તબિયત ખરાબ થાય. એ તો પહેલેથી ધ્યાન રાખો અને ખાલી નજર સીધી રાખો ને બોલવાનું ઓછું રાખો ને તો વાંધો ન આવે. બસ હો. હવે તમે મને મેળું બારોમાં, નહીતર હું મમ્મીને કહી દઈશ કે હજી મને સંભળાવે છે. અરે ના બાપા ના, નથી મેળું મારતો. આ તો તે વાત છેડી. ઓલું કહેવાય ને કે નાગને કોઈ દી છંછેડાય નહીં. છંછેડેલો નાગ તમને તમે મને ખબર. નાક કીધી હે? તમે મને નાક કીધી એમ ને? અરે નાગ નથી, તો તું તો રૂપસુંદરી છે એટલે એમ. હવે વાતો બહુ વધારે ના કરે. તને લાગ્યું છે ને પગમાં તો આરામ કરાય. હા તો આરામ. હા શું તમે દેખ આ જો આ તમારા દિયર મને હેરાન કરે છે. મને નાક કીધી એણે. સારું થયું નાગણ નથી કીધી. સાગરભાઈ, હા શું બોલો છો? પેલા લે તું આ શરબત પી લે. ચલ ફટાફટ શરબત પી લીંબુનું. જલ્દી પૂરું કર, જલ્દી પૂરું કર. હવે ડાય, હવે બોલો શું હતું? એ એમ કહેતા હતા કે નાગપંચમી આવે ને ત્યારે દૂધ ચડાવવા નાગને નથી જવું, તને પાઈ દેવું છે. સાગરભાઈ, અરે એ તો એની તબિયત ખરાબ છે એટલે બે ઘડી ગમત કરતો હતો. તમે હળદરવાળું દૂધ નથી પાતા એને તો પછી એ મને હળદર વાળું દૂધ હતું. એ કઈ નાગણને પાવા ના જવાનું હોય. તમે શું કીધું? બસ બસ અંકિતા બસ. હા છે ને મારી દ્રાણીને હેરાન કરવાની જરૂર નથી તમારે. બાકી 1 લાખ જીકીશ તમને. અરે ભાભી જુઓ, તમે જુઓ. હા જુઓ તો ખરી એની હાલત. હા પગ જુઓ, આ દુખે છે, પગ દબાવી દઉં તને હું? ના ના અત્યારે કઈ નથી દુખતો. હા તો આને દબાવ્યો ને એટલે દુખવા માંડ્યો હતો. લે શું કામ અડવા દીધા તારા પગ તેને? તારે મેં એને નાચ પાડી હતી પગ અડવાની, તોય પગ દાબતા હતા. તે મને કીધું પતિ ધર્મ એમ કરી કરી. વાહ રે વાહ. હા તો ઉલટા ચોર કોતવાલ ખોડંડે જેવું થયું. એક તો એની મદદ કરતો હતો ને હું મને જ સૂળીએ ચડાવો છે. હા કાંઈ જરૂર હતી મદદ કરવાની? મેં નાચ પાડી હતી મારી મદદ કરવાની. હા તમે મને નક્કી કર્યું છે
કે પ્રેમમાં પણ બાંધવું અને ગુસ્સામાં પણ બાંધવું? તમને બેયને બાંધ્યા સિવાય કઈ પણ રસ્તો છે? માણસ એમ કે રાત્રે બે અલગ સુવો તો દિવસે આપણે 2 મિનિટ પ્રેમથી વાત કરીએ, પણ નહીં, તોય તમને બેયને બાંધવા જોઈએ છે. અમારો સંબંધ જ એવો છે. ભાભી મૂકો ને આની લપને. હાને રોજનું થયું, સવારે ઉઠે ત્યાંથી સાંજે સુવે ને ત્યાં સુધી નકરી મગજમારી જોઈ. પણ તમારે શરબત લઈને આવવાની શું જરૂર હતી? તો કોણ આવશે? હું લઈને નહીં આવું. બાજુવાળા રમીલા ભાભી. કારણ કે સાગરભાઈ ચૂપ, સાવ ચૂપ હો હવે. હા, આ તમારે ઘરનું આટલું બધું કામ હોય, શું કામ આટલી કષ્ટી કરતા હોય? ઘરનું કામ તો થયા કરશે, પણ તું બીમાર હોય અને તારી સેવા ના કરીએ તો થોડું ચાલે? હા, કેટલી દોડધામ કરો છો તમે. દવા આપવા આવો છો, શરબત આપવા આવો છો. બોલી લીધું? એટલે એમ કે તું અમને પારકા માને છે, અમે તને અમારા પોતાના માનીએ છીએ, ભાભી. એટલે અમે તારી સેવા કરીએ છીએ. એવું નથી, હું પણ તમને અમારા પોતાના જ માનું છું, પણ મારી પાછળ આટલી બધી ભાગદોડ કરો છો એ મને સારું નથી લાગતું. કાલથી બંધ કરી દેજો. હું તમને એને સમજાવવાનું કહું છું અને તમે ઊંધું ઊંધું જ બોલો છો. અરે પણ એને ગમતું નથી તો આપણે ભાગદોડ ખોટી ના કરાય ને ભાભી. હવે જો એમાં એવું છે ને કે એનો પગ એક તો ભાંગ્યો છે, તો પણ એને કામ કરવું હોય તો ભલે ને બિચારી કરતી લંગડાતી. આપણે એવું હશે ને તો એની સહુલિયત માટે એક પગ બાંધી દેશું, એટલે પગ ઢળાય નહીં, સમજ્યા? ભાભી તમારે આને કઈ કેવું છે કે હું એને રૂમની બહાર કાઢી મૂકું? રૂમની બહાર જાવ છે કે પ્રેમથી બેસવું છે? ચાલે, બેઠો છું હું તો. એને કયો મોઢા ઉપર આંગળી રાખીને બેસે? સાગરભાઈ અને હવે છે ને બહુ તમે બે બાંધી લીધા, બહુ રમત કરી લીધી, તું આરામ કર. હું જમવાનું બનાવું છું અને તું આજે બેડ નીચે ઉતરતી નહીં. તમે એકલા એકલા બધું કામ કેમ કરશો? થઈ ભાભી? જશે. હું ને મમ્મી છીએ અને તારે બહાર આવવું હોય ને તો પણ અમને કહેજે, કઈ જોતું હોય ને તો પણ મને બૂમ પાડજે, નીચે ના ઉતરતી અને કઈ બોલતા નહીં તમે. જો મને ખબર પડી ને હેરાન કરી તો તમારા ભાઈને કહીશ. જોવો, અમે ગયા ટાઈમ ફરવા ગયા હતા ને મમ્મી, એમના ફોટા તમને હું બતાવું. આ તાતણિયા ગયા હતા ને અમે, એ ફોટા છે. આટલા બધા ફોટા પડાવ્યા? હા તો જોવો, હા. આ પેલા જલપાબેનનું કહેતા હતા ને એ આજ. અરે પકડ ને. અરે ના ના ભાભી, હું આવી જઈશ, ચલાય છે મારાથી. અરે અંકિતા, તું શું કામ અહીંયા આવી? અમને બૂમ પાડવી હતી ને. તારે કાંઈ કામ હોય તો મને કેવું તું ને, શું કામ મારે એકલી આવી તું? ના ના, ચલાય છે મારાથી. હવે આટલું તો ચલાય ને, કેટલા દિવસ થયા. તને હવે સારું છે ને? પહેલા કરતા હવે વધારે ઠીક લાગે છે ને? હા, અને દુખાવો કેવો થાય છે હવે? રૂમમાંથી એકલી ચાલીને આવી, એટલું તો સારું જ હશે ને? હા, સારું તો છે, પણ દુખાવામાં તો રાહત છે ને તને? શેક લેવો છે વધારે દુખતું હોય તો? અરે ના ના ભાભી, હા હા, તમે આટલી સેવા કરીને એટલે જલ્દી સાજી થઈ ગઈ. શું ગાંડા જેવી વાતો કરે છે? ઘરના ને એવું તે કહેવાય. હા મમ્મી, આમાં મારી જ ભૂલ છે. મેં તમારી સાથે જેમ ફાવે એમ વર્તન કર્યું, જેમ ફાવે એમ બોલી છું. આ ઘરમાં નોકરાણીની જેમ તમે લોકો મને રાખો છો એવું મને લાગતું હતું, પણ જ્યારે પડીને ત્યારે તમે લોકોએ મારી જે સેવા કરીને ત્યારે ખબર પડી કે આ ઘરમાં હું નોકરાણી નહીં પણ એક રાણીની જેમ રાખી છે તમે. ભાભી, તમને પણ હું જેમ ફાવે એમ બોલી છું, ન બોલવાના વેણ બોલી છું. હા, મને ખબર નહોતી કે આટલું બોલવા છતાં, આવું ખરાબ વર્તન કરવા છતાં પણ તમે લોકો મારી આટલી સેવા કરશો. હું પડી ગઈ હોત, મને વાગ્યું હોત તો તું મારી સેવા ન કરત કે નહીં? હા કે ના? હા હા તો પછી બસ. અને તું તમારી નાની બેન છો, તને કાંઈ થાય અને તારી હારે ઊભી ના રહું તો હું કોની હારે ઊભી રહું? એટલે છે ને હવે ગાંડા જેવી વાતો કરવાનું બંધ કર, બાકી 1 લાખો મારી છે તારે ઉપાડીને. તો પણ એકવાર હું તમારા બંનેની માફી માંગવા માંગુ છું. નહીં બેટા. મમ્મી, હું તમારા માફીને લાયક તો નથી, છતાં પણ બની શકે ને તો મને માફ કરી દેજો. જો તારા મગજમાં કંઈ પણ હોય ને તે બધું કાઢી નાખ. એક જે કચરો હતો તે બહાર નીકળી ગયો એમ સમજ, બરાબર? હા છે ને મમ્મી, અંકિતા આપણને પોતાના માનતી જ નથી, આપણને પારકા જ માને છે હજુ. ભાભી, એવું નથી. પોતાના ના માનતી હોત તો અત્યારે હું માફી માંગવા તમારા બંને પાસે એટલે જ ને પોતાના હોય ને એમની પાસે માફી ના માંગવાની હોય. માફી કોની પાસે માંગવાની હોય? પારકા હોય ને એમની પાસે. એટલે મને સમજી ગયા તમે? ભાભી, એવું ના હોય. જેણે ભૂલ કરી હોય ને એને માફી માંગવાનો હક છે,
પછી તમારે માફ કરવું ના કરવું એ તમારો મન છે. જો બેટા, તું એમ ઈચ્છતી હોય કે તને માફ કરી દે, પણ તે ભૂલ જ ક્યાં કરી છે કે તું માફી માંગે છે? અમે તો એવું ગણતા જ નથી. ત્યારે તું નાની હતી, હવે તું મોટી થઈ ગઈ છો, બસ આટલો જ ફરક છે. હા, મને ખબર છે કે મેં શું ભૂલ કરી છે. વડીલોની સામે બોલવું ને એ ના બોલાય. જો હવે તને સમજ પડી ગઈ છે ને, અને મને વિશ્વાસ છે હવે તું એવું કશું ના બોલશે. અને જો તું દિલથી અમને માનતી હોય ને, હવે બીજી વાર માફી નહીં માંગતી. હા, બરાબર જ છે ને? મારા મને તો મારી બંને દીકરીઓ બહુ સારી છે, હા ને? તને પહેલા જ કીધું હતું ને કે મમ્મી માટે આપણે એની વહુ ને આપણે એની દીકરીઓ જ છીએ, એના માટે આપણે બંને જ તરફ્યો છીએ. હવે તારી આ નાની નાની આંખ છે એ મોટી થઈ ગઈ. હા, હવે દેખાવા માંડ્યું તને તારી આંખે. અને હવે છે ને બેન, શાંતિથી આ ઘરમાં રહેજે અને સાગરભાઈ સાથે પણ પ્રેમથી બોલજે. આજે આ 15-17 દિવસ થઈ ગયા તારે, જોકે હવે તારો દુખાવો પણ રાહત થઈ ગઈ છે, તારી જાતે તો ઊભી પણ થવા માંડી છે. એટલે સાગરભાઈ આથી તારા રૂમમાં જ સુવાના છે, એટલે એની યારે પ્રેમથી બોલજે, એમને પ્રેમથી બોલાવજે અને પહેલાં જેવું કંઈ પણ વર્તન ના કરતી, જેથી કરીને એ દુઃખી થાય. આમાં તને ખબર છે આપણા બધાની લડાઈમાં બિચારા સાગરભાઈ છે એ કેટલા હેરાન થયા છે. હા સારું, તમે જેમ કહેશો ને એમ જ રહીશ. કેટલી ડાય થઈ ગઈ. અરે આ પેલા પરેશભાઈનો ફોન આવે છે. જો ડોક્ટરનો પણ ફોન આવી ગયો કે સારી થઈ ગઈ કે નહીં. આપણા પાડોશી છે ને, એટલે એ પણ તારી ચિંતા કરે છે. હા તો કહી દો ને ફોન ઉઠાવીને, હવે એને સાવ સારું છે. હે છે કહી ને? દે છે. હા, એ ડૉક્ટરનું હમણાં જ કહી દઉં છું કે મારી દિરાણીને બહુ સારું છે. હા ડૉક્ટર સાહેબ, મારી દિરાણીને બહુ સારું છે. એને છે ને હમણાં 4-5 દિવસ પછી પાછા બતાવવા પણ આવવાના છીએ. હા, જો મેં ડૉક્ટરને કહી પણ દીધું. સારું. હવે તને એકદમ સારું થઈ જાય ને એકવાર આપણે બતાવી આવશું, બરાબર? અને આવી જ રીતે હસતી ખેલતી રહેજે. હા મમ્મી. હવે છે ને આરામ કર તારા રૂમમાં. તું મૂકી જાવ કે પછી અહીંયા બેસું ટીવી જોવું તારે થોડી ના, વાર? થોડીક વાર અહીંયા બેસું ને હા. પછી જઈશ. હા, ઓકે, સારું. સારું. ચાલ તારા માટે છે ને હું દૂધ લઈ આવું હળદરવાળું. હા, હા ભાભીનું દૂધ નહીં ખૂટે ને, અને મને હળદરવાળું દૂધ જરાય નથી ભાવતું મમ્મી. પી લે, દવા સમજીને પી લે.